આપણા સાહેબને એકતા દિવસ માટે ટાઈમ મળે છે, દિલ્હીમાં રેલીઓ કરવા માટેનો ટાઈમ મળે છે, દિલ્હીમાં સભા સંબોધવાનો ટાઈમ મળે છે અને આપણી ક્રિકેટ મહિલાઓને મળવાનો પણ ટાઈમ મળે છે. પરંતુ ગુજરાતના ખેડૂતો પાયમાલ થઈ ગયા છે. અતિવૃષ્ટિથી ખેડૂતોનો પાક પલળી ગયો છે, પરંતુ આ ખેડૂતો પ્રત્યે સાહેબે ક્યારેય સહાનુભૂતિ બતાવી નથી. આપણા ગૃહમંત્રી પણ ખેડૂતો પ્રત્યે કંઈ પણ બોલ્યા નથી. અને જેવી ચૂંટણી આવી જશે કે મારા સ્મૃતિલાલાઓ કેમ છો, અમદાવાદવાસીઓ તમે તો મારા દિલમાં છો, વડોદરાવાસીઓ તમને તો હું દિલ્હી બેઠા બેઠા યાદ કરું છું, અને રાજકોટની તો શું વાત કરવી. રાજકોટો તો મને પહેલી વાર વિધાનસભામાં મોકલેલો. આવા બધા શબ્દો આપણને કહી અને ચૂંટણી જીતી જાય છે, પણ અત્યારે સાહેબ ક્યાં છે? આ ખેડૂતોનું દર્દ કેમ સાંભળતા નથી? એ આપણે જોવાનું રહ્યું કે પછી હવે પછીની ચૂંટણીમાં શું કરશો? જાગવું પડશે ને. જય માતા.